આજે જો મોસ્ટ અમેઝિંગ ડીઆઈવાય કરવાનું છે, એ પણ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ. આ બધા મારા અમેઝોનમાંથી જે બધા બોક્સ આવે, પુઠ્ઠા આવે, ફ્લિપકાર્ટમાંથી બધા મેં બોક્સ કાપી નાખ્યા છે. પછી આ આવે રસ્સી, સૂતડી તો મતલબ હોય જ બધા પાસે, ઠીક છે. આમાંથી બનાવવાનું છે આજે ડીઆઈવાય. તો હવે હું મારું આખું ડીઆઈવાય બનાવી લઉં. આ સર્કલ ડ્રો કરી લીધું મેં છીબુથી. હવે ડીઆઈવાય થઈ જશે ત્યારે બતાડીશ. ઓકે, આજના ડીઆઈવાય માટે બસ હવે ખાલી જોશે ફેવિકોલ અને પેઇન્ટિંગ કલર્સ, બીજું કશું જ નહીં. બન્યા પછી બહુ જ અમેઝિંગ લાગશે. જો હવે તમને ખ્યાલ આવી ગયો હશે ને કે હું ફેવિકોલથી આવી રીતે રાઉન્ડ 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 રસ્સી સ્ટીક કરું છું. જો હવે આ આખું મેં તૈયાર કરી દીધું, બરાબર. પાછળ આવું પૂઠું, આગળ અમે રસ્સીથી તૈયાર કરી દીધું. હવે આ ફેવિકોલ અને આ બધું આમ સુકાઈ જવા દેવાનું. નીચે આપણે ફેવિકોલથી બધું સ્ટીક કર્યું છે ને, તો સુકાઈ જવા દેવાનું. પછી હું આની ઉપર પેઇન્ટિંગ કરીશ, બસ. અને પછી પાછળ એક હેંગિંગ લટકાડી દેવાનું. ડીઆઈવાય રેડી. આ ડીઆઈવાય પછી હું તમને આ ડીઆઈવાય શીખવાડીશ. કિચન શૂલેસમાંથી કિચન બનાવવાની આ શીખવાડીશ. આમાં છે ને સ્ક્વેર ચોટલા કરવાના. સ્ક્વેર્સ 3 નહીં 4 લેવાના, 4 એવી રીતે કરવાનું. સરસ છે ને મારી આ કિચન મેં બનાવી છે. એક ચણિયા ચોળીમાં એક લેડી ડ્રો કરું છું. જો આ બધા જ ખાનામાં બધું જ ડીઆઈવાય પડ્યું છે. આમાંય ડીઆઈવાય, અહીંયા જે છે એમાંય ડીઆઈવાય. સુકાઈ જશે ને એટલે પાછળ પછી આપણે રસ્સી બાંધી દઈશું. અને મારી રૂમની બારીના હરેક હેન્ડલ પર એક ડીઆઈવાય લટકે છે, ત્યાં પાછું એક ડીઆઈવાય લગાડી દઈશ. લાગે છે ને સારું. ખાલી અહીંયા છે ને આ સાઈડ મારો હાથ લાગી ગયો ભીનામાં, તો થોડું ત્યાં લાસ્ટ કોર્નરમાં થોડું એવું થઈ ગયું છે. બાકી ઇટ ઇઝ ફેબ. અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ ફેબ. મેં એને પહેરાવી છે બંગડીઓ, હાથમાં છે દાંડિયા, પછી છે ઓરેન્જ બ્લાઉઝ, યલો પલ્લુ, એન્ડ છે હેરસ્ટાઈલમાં નાખ્યા છે બધા બીડ્સ. ઓકે, અને પહેરાવી છે મેં બીજું મેં શું પહેરાવ્યું છે? ઓકે, આટલું પહેરાવ્યું છે સાડી, ચણિયા ચોળી. હવે જો આ તમને દેખાય છે, આમાંથી હું બનાવીશ વેસ્ટ સ્પૂન્સ સ્ટીક કરીને લોટસ બનાવીશ, અને અંદર લેમ્પ મૂકવાનો છે. આ બી એક ડીઆઈવાય છે જે હું આના પછી બનાવીશ. ડીઆઈવાય મીન્સ ડુ ઇટ યોર સેલ્ફ. ડીઆઈવાયનું ફૂલ ફોર્મ. કેવું લાગે છે મારું આ ડીઆઈવાય?